The manufacturers claim that the green feed produced is palatable, nutritious, and free from contamination. The નમસ્કાર. આજના સમાચાર. આજના મુખ્ય સમાચારોમાં ગુજરાતની 1988-89ની યોજના માટેનો ખર્ચ 12 અબજ 75 કરોડ રૂપિયા નક્કી થયો છે. કર્ણાટકના મુખ્યમંત્રી શ્રી રામકૃષ્ણ હેગડેએ જણાવ્યું છે કે કેન્દ્ર અને રાજ્ય વચ્ચેના સંબંધો અંગે નવા અભિગમની સૂચના કરવાનો સમય પાકી ગયો છે. મદ્રાસ ખાતે આજે શરૂ થયેલી ચોથી ક્રિકેટ ટેસ્ટ મેચમાં ભારતે 6 વિકેટે 308 રન કર્યા છે. સમાજ વધુ વણસતા રાજ્યમાં 50% વીજ કાપ લાદવામાં આવ્યો છે અને ભારે દબાણવાળા ઉદ્યોગોને આવતીકાલે તેમની તમામ પાળીની કામગીરી રદ કરવા જણાવાયું છે. ગુજરાત વિદ્યુત બોર્ડ દ્વારા કરવામાં આવેલી અપીલને કારણે વડોદરા નજીક આવેલા આઈપીસીએલ જેવા મોટા વીજ વપરાશકારો પણ આ વીજ કાર્યક્રમો તૈયાર કરવા અંગેનું સંકલન હાલમાં શૈક્ષણિક સંશોધન અને તાલીમ અંગેની રાષ્ટ્રીય કાઉન્સિલ કરી રહી છે. આમાં 60 કાર્યક્રમો હેઠળ આવરી લેવાયેલા 6 રાજ્યોમાંની શૈક્ષણિક ટેકનોલોજી અંગેની સંસ્થા એસઆઈઈટી, ઇસરોનો વિકાસ અને શૈક્ષણિક પ્રસાર એકમ અને કેટલીક વિદેશી સંસ્થાઓ પણ સહકાર આપી રહી છે. સૌર ઉર્જા સંચાલિત અને હાઇડ્રોપોનિક્સ પદ્ધતિથી કામ કરતું હરતું ફરતું લીલોતરી ગૃહ અમદાવાદમાં તૈયાર કરવામાં આવ્યું છે. રોજનું સરેરાશ 150 કિલોગ્રામ ઘાસ તૈયાર કરતા આ ગ્રીન હાઉસમાં ઘાસ ઉપરાંત મેથીની ભાજી, જવ, મકાઈ તથા અન્ય શાકભાજી ઝડપથી ઉગાડી શકાય છે. મકાનની અગાશી ઉપર ગોઠવેલા એક બોર્ડ ઉપર સૂર્ય ઉર્જા કોષની પેનલ દ્વારા જે સૌર ઉર્જા ઉત્પન્ન થાય છે તે બેટરીમાં સંગ્રહવામાં આવે છે. આ ગ્રીન હાઉસમાં ઘાસ ઉગાડવા માટે પાણીનો પંપ, અંદરના હવામાનનું નિયમન કરવાની કુલિંગ સિસ્ટમ, રોપાની વૃદ્ધિ માટે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા, સૂર્યપ્રકાશની ગેરહાજરી એટલે કે રાત્રિ દરમિયાન વીજ ઉર્જાનું ઉત્પાદન સોલારમાંથી કરવામાં આવે છે.